જય સ્વામિનારાયણ. તારીખ 14/1/2026 પોષવદ એકાદશી, બુધવાર, મકર સંક્રાંતિ. મોરબીથી આશરે 30 કિલોમીટરના અંતરે આવેલા ગામ જેતપરમાં પૂર્વજન્મના અતિ મુમુક્ષુ આંબા પટેલ અને દમા શેઠ નામે બે મિત્રો રહેતા હતા. આંબા પટેલ ખેતીવાડી અને દમા શેઠને પોતે લોહાણા હોય વણજ વ્યાપારનું કામકાજ હતું. સંવત 1886ની સાલમાં બેઉએ કોઈ પાસેથી લોકમાં સાંભળ્યું કે હાલ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રગટ છે અને ગઢપુરમાં વિરાજે છે. આમ સુણતા આંબા પટેલે તુરત જ એમના મિત્ર દમા શેઠને કહ્યું કે દમા, ચાલ આપણે જઈએ, દર્શન કરીએ. પ્રગટ પ્રભુના દર્શન કર્યા વગર રહી જઈશું તો આ મનખે અફસોસ ઘણો રહેશે. દમા શેઠે હા કહી એટલે બેઉ ગઢપુર જવા તૈયાર થયા. એ વખતે કપાસના વેપારની લેણ દેણ ચાલુ હોય તે દમા શેઠના પિતાએ કહ્યું કે દમા, હમણાં તું ખમી જા. કપાસની લેણ દેણ પતી જાય પછી આંબા પટેલ હારે નિરાયતે ગઢડે જજે. આમ દમાભાઈ તો રોકાઈ ગયા અને આંબા પટેલ તો સુખડીનું ભાતું બાંધીને એકલા ગઢપુર જવા નીકળ્યા. તે જેતપરથી ચાલતા ચાલતા ચોથે દિવસે ગઢપુર પહોંચ્યા. ઘેલા નદીમાં સ્નાન કરીને દરબારગઢમાં શ્રીજી મહારાજના દર્શન કરવા આવ્યા. તે વખતે મહારાજે મંદવાડ ગ્રહણ કર્યો હતો. ઢોલીએ પોઢ્યા હતા. ત્યાં જઈને માથેથી ફાળિયું ઉતારીને મહારાજને નમસ્કાર કર્યા. એટલે પ્રભુએ પૂછ્યું કે પટેલ ક્યાં રહેવું? આંબા પટેલ કહે, પ્રભુ તમે તો અંતર્યામી છો ને મને ગામનું નામ પૂછો છો. ત્યારે સર્વ સુજાણ શ્રી હરિ હસતા હસતા કહે, પટેલ તમે તો જેતપરથી ચાલીને આજ અમારા દર્શને ચોથે દિવસ અહીં પહોંચ્યા. એ સાંભળીને આંબા પટેલને શ્રી હરિના ભગવાનપણાનો નિશ્ચય થયો. પોતે અતિ રાજી થયા અને ગઢપુરમાં થોડા દિવસ રોકાયા. સદગુરુ મુક્તાનંદ સ્વામી અને સૌ મોટેરા સંતો ભક્તો સાથે રહીને આંબા પટેલે થોડા દિવસ સમાગમ કર્યો. મહારાજના દર્શન પામીને આંબા પટેલ ધન્ય ધન્ય થઈ ગયા. થોડા દિવસ કેળે મહારાજે આંબા પટેલને પાસે બોલાવીને કહ્યું કે આંબાભાઈ, હવે તમે ઘેર જાઓ. ઘરના મનુષ્ય તમારી વાટે હશે. વળી તમારું ખેતીકામ કરો. તમે ઘેર રહીને અમારી ભક્તિ કરજો. ત્યારે આંબા પટેલે હાથ જોડીને કહ્યું કે મહારાજ, હવે તો ઘરે તમારા દર્શન વગર મને કેમ રહેવાશે? આમ અતિ દીન ભાવે પ્રાર્થના કરતા શ્રી હરિ આંબા પટેલ ઉપર અતિ પ્રસન્ન થયા અને આશીર્વાદ વરસાવતા થકા બોલ્યા કે જાઓ પટેલ, તમે અમને જ્યારે જ્યારે સંભાળશો ત્યારે અમે તમને દર્શન દેશું. આમ શ્રીહરિની પાસેથી વળ મેળવીને આંબા પટેલ ઘેર આવ્યા અને થોડા જ દિવસમાં ભગવાન શ્રીહરિ પોતાની લીલા સંકેલીને અક્ષરધામમાં સિધાવ્યા. આંબા પટેલે પોતાના જેતપુર ગામમાં રહ્યા થકા સત્સંગની વાતો અને પંચવર્તમાન સભર જીવનથી ઘણાઈને સત્સંગી કર્યા. પરંતુ એમના પરમ મિત્ર એવા દમા શેઠને કાયમ ખટકા કરતું હતું કે હું કપાસની લેણ દેણ કરવા રોકાયો તો મને શ્રીહરિના દર્શન ન થયા. પરંતુ પોતાના મિત્ર આંબા પટેલે એમને હૈયે ધરપત દેતા કહ્યું કે દમા, શ્રીજી મહારાજ તો આ સત્સંગમાં દેવ, આચાર્ય, સંત, શાસ્ત્ર, મંદિર અને હરિભક્ત રૂપે કાયમ પ્રગટ છે. એમના દર્શન સમાગમ કરો અને આ મનુષ્ય દેહને સાર્થક કરો. આમ કહીને આંબા પટેલ પોતાના મિત્ર દમા શેઠને મૂળી મંદિરે તેડી ગયા ને ત્યાં સદગુરુ બ્રહ્માનંદ સ્વામી પાસે વર્તમાન ધરાવીને સત્સંગી કર્યા. આંબા પટેલને ઘણી વખત મહારાજના દિવ્ય સ્વરૂપે દર્શન થતા અને મહારાજ પણ દર્શન દેવા આવતા. જ્યારે તેઓ અક્ષરધામમાં સિધાવ્યા ત્યારે પણ ગામના ઘણા માણસને હાથીની સવારીએ શ્રીહરિ સંતો સાથે આંબા પટેલને તેડવા પધાર્યા હોય એવા દર્શન થયા હતા. દમા શેઠ પણ સદગુરુ બ્રહ્માનંદ સ્વામીના યોગથી ખરેખરા હરિભક્ત થયા. તેઓ દરેક સમયમાં મૂળી જતા. એમને ઉકા ખાચરની જેમ અતિ સેવાનું અંગ, મંદિર વાળવું, ચોક લીપવા, ફળિયું વાળીને તમામ સેવા અતિ મહિમાથી કરતા. મૂળી શ્રી સ્વામિનારાયણ મંદિરમાં કાયમ એમની અતિ નિર્માનીપણે સેવા જોઈને અયોધ્યા પ્રસાદજી મહારાજ પણ એમના ઉપર પ્રસન્ન થયા હતા. દમા શેઠ પોતાના જેતપુર ગામમાં મંદિર કરવા માટે ઘરનો અડધો ભાગ કાઢીને વંડો કરાવીને એમાં મંદિર પણ કર્યું. વળી તેઓ એક વખત પોતાના ખર્ચે 50 માણસનો સંઘ લઈને છપૈયા દર્શન જવા નીકળેલા. રસ્તે જમવા, સીધું, જરૂરી પાગરણ તેમજ રોકડ રકમને વળાવ્યા સાથે લઈને નીકળ્યા હતા. રસ્તામાં જંગલમાં એક ભરી બંદૂક સાથે ઘોડાસવાર એમને મળ્યો.
એમની સાથે વાતચીત કરતા તે કહે કે મારે તો અયોધ્યા છપૈયા તરફ જ જવું છે, તો સૌ નિશ્ચિત રહીને મારી સાથે ચાલો. હું તમને ટૂંકા રસ્તેથી અયોધ્યા પહોંચાડી દઉં. આમ સૌ સાથે ચાલતા તેઓ 8-10 દિવસે અયોધ્યા પહોંચ્યા. ત્યારે એ ઘોડેસવારે જવા કહ્યું તો દમા શેઠે એને મદદ કરવા બદલ રાજી થઈને બક્ષિસ આપવા લાગ્યા. તો એ કહે કે તમે હવે છપૈયા જાઓ, મારાથી યાત્રાળુ પાસેથી કાંઈ ન લેવાય, આપણે વળી ક્યારેક ફરીને મળશું. એમ કહીને ઘોડે ચડીને ચાલી નીસરા. પછી સૌ સંઘના જનો છપૈયા ગયા. એ વખતે આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ એમના સામા આવ્યા અને સૌને અતિ હેતથી મળ્યા. આ વખતે દમા શેઠ કહે કે મહારાજ શ્રી, તમને કેમ ખબર કે અમે છપૈયા આવીએ છીએ? ત્યારે મહારાજ શ્રી બોલ્યા કે તમારા સાથે રસ્તે જે ઘોડેસવાર હતા એ મહારાજ હતા. એ અમને અહીં આવીને કહી ગયા કે તમે સૌ છપૈયા દર્શન કરવા આવો છો. ત્યારે દમા શેઠ સૌ સંઘના માણસોને અતિ આશ્ચર્ય થયું ને શ્રીહરિએ રસ્તે સાથે ચાલીને રક્ષા કરી હોવાની પૂર્ણ પ્રતીતિ થઈ. દમા શેઠની ઉત્તર અવસ્થામાં સત્સંગમાં અતિ આત્મબુદ્ધિ હોય. પોતાની માલ મિલકત 4 સરખા ભાગ કરીને 3 દીકરાને એક ભાગ અને એક ચોખ્ખો ભાગ મૂળી મંદિરમાં શ્રી રાધાકૃષ્ણ દેવના ચરણે ધર્યો હતો. વળી પોતે મહદ અંશે મૂળી મંદિરમાં સમર્પિત રહીને ભક્તિબાગમાં જ કાયમ ભજન કરતા હતા. સંવત 1924ની શ્રાવણ માસની અમાસના દિવસે તેઓ મૂળી મંદિરમાં આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજની ઉપસ્થિતિમાં જ સૌને અગાઉથી કહ્યા મુજબ પંચભૂતનો ત્યાગ કરીને અક્ષરધામમાં સિધાવ્યા હતા. અસ્તુ. જય સ્વામિનારાયણ. સંત જીવનના પવિત્ર પ્રસંગોમાંથી